આપણે શરૂ કરીએ છીએ હવે પાંચમું લેક્ચર. જુઓ, ચોથું લેક્ચર ફરીથી એકવાર રિવિઝન કરી લેજો. આની પહેલાનું લેક્ચર જેમાં આપણે ઉપવલય ટોપિક શરૂ કર્યો હતો. ઉપવલયમાં આપણે એની તમામ થિયરી, બે પ્રકારના ઉપવલય, આડો અને ઊભો, એ બંનેના તમામ સૂત્રો જોઈ ગયા હતા. એને યાદ કરી લો અને એ તમામે તમામ સૂત્રો એકદમ મોઢે હોવા જોઈએ એ રીતે યાદ કરી લો. હવે હું તમને યાદ કરાવું અને કેવી રીતે મોઢે કરવા, મોઢે યાદ રાખવા એની ટેકનિક બતાવેલી. આકૃતિ દોરો, આકૃતિમાં નામ નિર્દેશ કરો અને વન બાય વન બધી જ, પછી એ નાભિલંબ હોય, નિયમિકા હોય, એક્સ અક્ષ હોય, વાય, બધાના સમીકરણો યાદ કરી લો. શિરોબિંદુઓ હોય, લંબપાદ હોય, નાભીઓ હોય, એના યામ યાદ કરી લો. નાભિલંબની લંબાઈ, બે નાભી વચ્ચેનું અંતર, બે નિયમિકા વચ્ચે, બધા સૂત્રો યાદ કરી લો. હવે આપણે એક્સરસાઇઝ 3 ના એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. એક્ઝામ્પલમાં પહેલા 1 થી 11 દાખલા એક જ સરખા છે અને એમાં આપેલો ઉપવલય, તમને એક ઉપવલય આપેલો છે, એમાં ઉત્કેન્દ્રતા શોધો, નાભીઓ, નિયમિકાઓ, નાભિલંબની લંબાઈ, નાભિલંબના અંત્ય બિંદુઓ, શિરોબિંદુઓ અને અક્ષોની લંબાઈ, એમ 7 વસ્તુ શોધવાની છે અને આ સાથે 7 વસ્તુના સૂત્રો આપણે જાણીએ છીએ. હવે જુઓ, આ રકમ છે એક્ઝામ્પલ 1. તમારે 11.3 નો પહેલો દાખલો છે. 11.3 સ્વાધ્યાયનો પહેલો દાખલો. એમાં x² * a², અહીંયા a² બરાબર 36, તો a બરાબર 6, y² * b², બરાબર 16, તો b બરાબર 4, 6 > 4, a > b છે, એટલે મુખ્ય અક્ષ x અક્ષ છે, એટલે આ ઉપવલય આડો આવો હોય. આ એની આકૃતિ થઈ ગઈ. હવે આડા ઉપવલયનું સૂત્ર, ઉત્કેન્દ્રતા માટેનું સૂત્ર આ મૂક્યું. આમાં a² એટલે 36 અને 1 - e² અને b² એટલે 16, તો અહીંયા થશે 16 ભાગ્યા 36, 16 ભાગ્યા 36 આ થયું. પછી આ 1 - e² ને ડાબી બાજુ લઈ આવો એટલે ધન થઈ જાય અને આ 1 16/36 જમણી બાજુ, તો 36 માંથી 16 બાદ કરો એટલે 20/36 રહેશે. તો આ e² આવ્યું. આના પરથી e બરાબર, આનું વર્ગમૂળ 5 × 4 = 20 એટલે 2√5 અને 36 નું વર્ગમૂળ 6. આ ઉત્કેન્દ્રતા મળી. પહેલો જવાબ પૂરો. હવે ઉત્કેન્દ્રતાની કિંમત આમાં મૂકો. નાભીઓનું સૂત્ર આપણે જાણીએ છીએ, ± ae. a એટલે કેટલા? 6, તો અહીંયા 6 મૂકો. e કેટલા? 2√5/6 અને 0, તો આ જવાબ આપણને મળે છે ±2√5, 0. બીજો જવાબ નાભીઓ મળી ગઈ બંને. હવે આપણે નિયમિકાઓ શોધવાની છે. આ બંને નિયમિકાઓ છે. નિયમિકાનું સમીકરણ x ± ae, તો ± ae નું મૂલ્ય 2√5 આવે છે. અહીંયા 2√5 હું ડાયરેક્ટ લખી દઉં છું. આ બધા જ જવાબોને હાઇલાઇટ આપતા જજો. અહીંયા s અને s' આ હાઇલાઇટ આપી દો. આપણો જવાબ છે. આ e ને હાઇલાઇટ આપી દીધી. આ પહેલો જવાબ, આ બીજો જવાબ, ત્રીજો જવાબ. l માં કિંમત મૂકો તો આ થશે 2 * b² એટલે 16 ભાગ્યા a² એટલે 6. આને ઉડાડો, 2 × 3 = 6 ઉડશે એટલે આ આવશે 16/3. આ આપણો જવાબ ચોથો આવ્યો. હવે નાભિલંબના અંત્ય બિંદુઓ ટેક્સ્ટ બુકમાં પૂછેલું નથી, મેં વધારામાં પૂછ્યું છે, પરીક્ષામાં પૂછી શકે. તો અહીંયા AE એટલે AE એનું મૂલ્ય
2√5 છે તો 2√5 મૂકી દો પ્લસ ઓર માઈનસ b². b² અહીંયા 16 છે તો 16 ભાગ્યા 6. તો આ જવાબ થશે, ઉડાડી દો તો અહીંયા 3 દુ 6, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 8. તો એ જ પ્રમાણે આ બીજો જવાબ -ae એટલે -2√5 પ્લસ ઓર માઈનસ 8/3. આ જવાબ નાભી લંબના અંત્ય બિંદુઓ મળ્યા. હવે આ જવાબ આવશે પ્લસ ઓર માઈનસ a કેટલા 6 અને 0 અને b 0 પ્લસ ઓર માઈનસ b એટલે 4. આ જવાબ મળ્યો. હવે a બરાબર 2a તો આની અંદર 2 ગુણ્યા 6 એટલે મુખ્ય અક્ષની લંબાઈ મળી 12, ગૌણ અક્ષ 2 ગુણ્યા 4 એટલે ગૌણ અક્ષની લંબાઈ મળી 8. આમ આ એક્ઝામ્પલ અહીંયા ખતમ. માત્ર સૂત્ર જે અહીંયા બ્લેક કલરની પેનથી લખ્યા છે, જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ, અને સ્ટેપ બાય સ્ટેપ 7 પ્રશ્નોના જવાબ આપણને મળે છે. તો મિત્રો આ રીતે આપણે પ્રત્યેક દાખલાઓ ગણી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ નંબર 2 માં એ પણ સ્વાધ્યાય 11.3 નો ત્રીજો છે. તો અહીંયા છે 16, અહીંયા છે 9. તો મિત્રો ફરક કેટલો પડશે એ તમને હું બતાવી દઉં છું કે અહીંયા a ગ્રેટર ધેન b મુખ્ય અક્ષ x અક્ષ આકૃતિ આની આ 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3 એટલે અહીંયા a² એની જગ્યાએ 16, b² ની જગ્યાએ 9 એટલે અહીંયા આવશે 9/16. 16 માંથી 9 જાય એટલે 7/16 એટલે અહીંયા આવશે √7/4. ચાલો ઈ મળી ગયા પહેલો જવાબ. બીજા જવાબમાં ઈ ની કિંમત અહીંયા આવશે a એટલે 4 અને અહીંયા √7/4. તો આ જવાબ આવ્યો પ્લસ ઓર માઈનસ √70. અહીંયા આવશે ae નું મૂલ્ય આવશે √7 એટલે નિયમિકાનું સમીકરણ મળી ગયું. એ જ રીતે અહીંયા b² એટલે 9 આવશે અને a એટલે 4 આવશે. 2 દુ 4 ઉડશે એટલે અહીંયા જવાબ આવશે 9/2. આ ચોથો જવાબ. હવે ae અહીંયા આપણે શોધેલા છે √7 આવ્યા છે તો આ આવશે √7. નાભી લંબના અંત્ય બિંદુઓ b²/a એટલે 9/4 થશે તો અહીંયા આવશે 9/4. આ નાભી લંબના 4 અંત્ય બિંદુઓ મળી જાય છે. અહીંયા a ની અને અહીંયા b ની કિંમત મૂકો તો આની શિરોબિંદુઓ ±40 અને 0 ±3 મળે છે. મુખ્ય અક્ષની લંબાઈ અહીંયા 4 દુ 8 થશે, અહીંયા 3 દુ 6 થશે. તો આ બીજો એક્ઝામ્પલ ખતમ મિત્રો. આ જ પ્રકારના 1 બાય 1 એક્ઝામ્પલ આપણે જોતા જઈશું. હવે ત્રીજો એક્ઝામ્પલ. તો ત્રીજો એક્ઝામ્પલ 11.3 નો પાંચમો છે. એ 11.3 નો પાંચમો દાખલો છે. તો અહીંયા આપેલા છે રકમમાં 49 અને અહીંયા 36. તો આમાં પણ તમે જોઈ શકો છો એ મોટો છે b કરતા. આડો ઉપવલય છે, મુખ્ય અક્ષ x અક્ષ છે, આકૃતિ એની એ જ આવશે. અહીંયા
એ 7 આવશે, 49 નું વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6 આવશે, એટલે અહીંયા આવશે b સ્ક્વેર 36 અને અહીંયા આવશે 49, એટલે આ થશે 36 ભાગ્યા 49. 49 માંથી 36 બાદ કરો તો 13 આવે, એટલે અહીંયા 13 ભાગ્યા 49, એટલે અહીંયા આવશે રૂટ 13 ભાગ્યા 7 વર્ગમૂળ. આ e મળી ગયા પછી e ની કિંમત આમાં મૂકવાની. એ 7 છે એટલે 7 આવશે, અહીંયા રૂટ 13 જવાબ આવ્યો રૂટ 13 0 નાવ્યો. અહીંયા રૂટ 13 આવશે એટલે નિયમિકાઓના સમીકરણ મળી ગયા. હવે 2b સ્ક્વેર એટલે અહીંયા આવશે 36 અને છેદમાં આવશે a એટલે 7, તો આ આવશે 36 દુ 72 છેદમાં 7. તો અહીંયા મિત્રો જોઈ લો, નાભી લંબની લંબાઈ આ મળે 72 ભાગ્યા 7. હવે AE રૂટ 13 મળે છે એટલે આપણે a ની કિંમત મૂકી દો રૂટ 13 અને b સ્ક્વેર બાય a એટલે 36 ભાગ્યા 7 થાય. તો આનો જવાબ આવ્યો નાભી લંબના અંત્ય બિંદુઓ આટલા આવ્યા. હવે a ની કિંમત જોઈ લો 7 છે એટલે આ એના શિરોબિંદુઓ થયા. આ 6 છે, શિરોબિંદુ મળી ગયા. a ની કિંમત 7 મૂકો અહીંયા, મુખ્ય અક્ષની લંબાઈ 14 થઈ. આની કિંમત મૂકો 6, તો આની કિંમત થઈ ગઈ 12. તો મિત્રો આ પ્રમાણેના હજુ ઘણા બધા દાખલાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. આ એક્ઝામ્પલ હું પ્રત્યેક દાખલા ગણાવું છું એટલે આની અંદર 1 બાય 1 લખતા જજો. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. જો ચોથો એક્ઝામ્પલ હવે હું લખું છું. ચલો મિત્રો 11.3 નો 9મો દાખલો છે. આ એક્સરસાઇઝ નો ચોથો દાખલો થશે. રકમ ધ્યાનથી જોઈ લો. 4x² + 9y² = 36. તો ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. તો આપણે પહેલા તો આને દરેકને 36 વડે ભાગો. તો આ 4x² ને 36 વડે ભાગો એટલે x²/9. આને 36 વડે ભાગો 9 ચોક 36 = 1. આવું સમીકરણ થયું. મેં રેડ પેનથી લખેલું છે, તમને ભલે થોડું આછું દેખાય. આના કરતા અલગ પાડવા માટે 36 વડે ભાગ્યા પછીનું જે સાદુરૂપ આપે એ આપણું પ્રમાણિત સમીકરણ સ્વરૂપમાં લખાઈ ગયું. અહીંયા a² = 9 છે, b² = 4 છે, એટલે a = 3 થશે અને b = 2 થશે. તો અહીંયા b² એટલે 4, અહીંયા 9 એટલે આ આવશે 4/9. સૂત્રમાં કિંમત મૂકું છું એટલે આ આવશે 9 માંથી 4 જાય 5 ભાગ્યા 9 એટલે √5/3. આ ઉત્કેન્દ્રતા મળી. અહીંયા કિંમત આપણે મૂકીએ a તો 3 છે, આ થશે √5/3. તો અહીંયા √50. આનો જવાબ આવશે AE√5 મળે છે. એટલે નિયમિકાનું સમીકરણ આ મળશે. હવે b² એટલે 4 અને a એટલે 3, તો આ થશે 8/3. AE એટલે √5 થશે. આ AE ની કિંમત b² બાય એટલે 4/3 થશે. તો નાભી લંબના અંત્ય બિંદુઓ આ મળ્યા. હવે a = 3 મૂકો, b = 2 મૂકો એટલે શિરોબિંદુ મળી જાય. અહીંયા 3 અને 2 મૂકો એટલે પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ અનુક્રમે 6 અને 4 મળે. તો
મિત્રો આટલા સરળ એક જ સરખા દાખલા છે, લખી લેજો. જવાબ બધા જ જવાબ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, કારણ કે ટેક્સ્ટ બુકમાં બધું જ નથી પૂછેલું, નાભી લંબના અંતિમ બિંદુઓ નથી પૂછ્યા, તો એનો જવાબ તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે. માટે આમાંથી ફેર નોટબુકમાં લખી લેજો. હવે પાંચમો દાખલો છે ઉદાહરણ 9. તો હવે હું પાંચમો એક્ઝામ્પલ લઉં છું. એ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 9 છે. હવે એની રકમ છે x²/25 y²/9 = 0. આ આપણી રકમ છે. હવે આ દાખલો ગણીએ. જો a² એટલે 25, તો a એટલે 5, b² 9, એટલે b એટલે 3, a મોટો છે b કરતા, મુખ્ય અક્ષ x અક્ષ, એટલે આડો પરવલય થયો. આ પ્રકારની આકૃતિ થઈ. હવે b² ની કિંમત 9, a² ની કિંમત 25, એટલે 1 - 9/25. તો 25 માંથી 9 જાય એટલે 16 ભાગ્યા 25, તો આ થશે 4/5. તો ઈ મળ્યા 4/5. એ તો 5 જ છે, અને આ મળ્યા 4/5. તો નાભી ના યામ થયા ±40, કારણ કે 5 ઉડી ગયા. a e = 4, એટલે નિયમિકાના સમીકરણ મળી ગયા. અહીંયા b² ની કિંમત 9 અને s એટલે 5, તો 9 તો 18 ભાગ્યા 5 થશે નાભી લંબની લંબાઈ. હવે AE એટલે અહીંયા 4 આવશે, અને b²/8 9/5 આવે. વધારે પડતું સાદુરૂપ આપવાની જરૂર નહીં, કારણ કે ઉપર જે સાદુરૂપ આપેલું છે એમાંથી ડાયરેક્ટ લખી શકાય. a ની કિંમત 5 અને b ની કિંમત 3, એટલે આ 5 અને 3 મૂકો. પ્રધાન અક્ષની લંબાઈ 10 અને ગૌણ અક્ષની લંબાઈ 6. તો મિત્રો 5 એક્ઝામ્પલ એક જ સરખા ઝડપથી ફટાફટ એક્ઝામ્પલ ગણાઈ જાય છે. હજુ મિત્રો જો હવે 6 દાખલા આપણે જે જોવાના છે એ 11.3 નો બીજો, એટલે આપણો છઠ્ઠો દાખલો. હવે એ જ પ્રમાણે 11.3 નો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને ઉદાહરણ 10 આટલા એક્ઝામ્પલ આપણે જોઈશું. હવે એની રકમ હું લખું છું કે x²/4 y²/25 = 25. હવે તમે જુઓ કે અહીંયા a² 4 છે અને b² 25 છે. તો a² અને b² માં ખાસ કરી જો a નાનો b મોટો, એટલે a b થયું, a b થયું. માટે આ બધા સૂત્રો બદલી જશે. આમાં a b ની જગ્યાએ a આવશે, a ની જગ્યાએ b આવશે. ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર, આ નાભીના યામ x યામ 0 થશે, અહીંયા ±be થશે, અહીંયા y બરાબર be થશે. તમે સૂત્રો જાણો જ છો. અહીંયા b ની જગ્યાએ a આવે, a ની જગ્યાએ b આવે. સૂત્રો બદલી જાય, નાભી લંબની લંબાઈ. અને એ જ રીતે આના યામ બદલાઈ જશે. તો અહીંયા આવશે be અને અહીંયા આવશે ±a²/b. એ જ પ્રમાણે અહીંયા આનો વાયામ થશે be અને આ થશે ±a²/b. થિયરી જોઈ લેજો. a ના યામ અને b ના યામ તો એના એ જ રહેવાના છે. હવે આની મુખ્ય અક્ષ થશે b. મુખ્ય અક્ષ b = 2b, a
ગૌણાંક બરાબર 2a આટલા સૂત્રો થાય. હવે તમારે આની અંદર માત્ર અને માત્ર a અને b ની કિંમત મૂકવાની રહે છે. તો હવે મિત્રો જોઈ લો અહીંયા a બરાબર હવે એક્ઝામ્પલ નો a બરાબર 2 b બરાબર 5 a લેસ ધેન b આની આકૃતિ આવી થશે. આની નાભીઓ y અક્ષ પર હોય, આ c હોય, અહીંયા s, અહીંયા s ડેશ, અહીંયા a, આ a ડેશ, આ b, આ b ડેશ, આ l ડેશ, આ નિયમિકા l, આ y, આ z, આ z ડેશ આટલું થશે. હવે આ a સ્ક્વેર એટલે 4 બરાબર b સ્ક્વેર એટલે 25 ઇન્ટુ બ્રેકેટ 1 માઈનસ e સ્ક્વેર માટે e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 4 અપોન 25 એટલે 21 ભાગ્યા 25 માટે e બરાબર રૂટ 21 અપોન 5 આ e મળ્યું. e ની કિંમત આમાં મૂકી દો અને b ની કિંમત અહીંયા મૂકો એટલે પ્લસ ઓર માઈનસ b કેટલા 5 અહીંયા રૂટ 21 અપોન 5 5 ઉડી ગયા એટલે આ મળ્યું પ્લસ ઓર માઈનસ રૂટ 21. અહીંયા be ની કિંમત પ્લસ ઓર માઈનસ રૂટ 21 એટલે આ આપણો જવાબ થયો. આ s અને s ડેશ આ આપણો જવાબ થયો. અહીંયા 2a સ્ક્વેર ચલો 2a સ્ક્વેર એટલે 4 અહીંયા a સ્ક્વેર એટલે 4 અપોન b એટલે 5 4 દુ 8 તો આ થશે 8 અપોન 5. એ જ પ્રમાણે આના યામ થશે પ્લસ ઓર માઈનસ, આના યામ થશે પ્લસ ઓર માઈનસ. a સ્ક્વેર એટલે 4 અને b એટલે 5 તો આ થશે 4/5. be રૂટ 21 છે એટલે આ યામ હવે આ પ્લસ ઓર માઈનસ L1 ડેશ તો આના યામ યાદ કરી લો. આ ઊભું છે L1 એટલે આ થશે અને આ L1 ડેશ એટલે આનો x યામ ધન આનો x યામ ઋણ આવે એટલે પ્લસ ઓર માઈનસ અને રૂટ 21 બંને ધન આવે. આ બાજુ L2 ડેશ તો આ ઋણ આવશે એટલે આ માઈનસ be થાય સૂત્રમાં. એ જ પ્રમાણે આમાં a ની કિંમત મૂકી દો તો a ની કિંમત થશે 2 0 એના શિરોબિંદુઓ મળે અને આ મળશે 5. એ જ પ્રમાણે b એટલે 5 તો આ 5 દુને 10 મુખ્ય અક્ષ થશે અને ગૌણ અક્ષ થશે. a ની કિંમત 2 મૂકો એટલે 4 થશે. અહીંયા એક્ઝામ્પલ ખતમ. મિત્રો આ છઠ્ઠો એક્ઝામ્પલ એટલે કે 11.3 નો બીજો છે. એવી રીતે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. હવે આની અંદર મારે માત્ર આંકડા જ જુદા કરવાના છે એટલે હવે 1 બાય 1 બધા એક્ઝામ્પલ તમને ગણીને બતાવું છું. તો હવે ધ્યાન રાખજો આગળના દાખલાઓમાં. હવે મિત્રો આ 7મો દાખલો જુઓ. એની રકમ છે a સ્ક્વેર એટલે 25 તો અહીંયા a થશે 5 b 10 a કરતા b મોટો ઊભો ઉપવલય a સ્ક્વેર ની કિંમત 25 b સ્ક્વેર ની 100 એટલે 25 ભાગ્યા 100 એટલે 75 ભાગ્યા 100 25 તરી 75 25 ચોક 100 એટલે રૂટ 3/2. અહીંયા રૂટ 3/2 કિંમત મૂકો તો રૂટ 3/2 કેવી રીતે આવે? 100 માંથી પછી 75 ભાગ્યા 100 એટલે 3 ને 4 3/2. તો અહીંયા રૂટ 3/2 અને આ છે b તો b એટલે અહીંયા થશે 10
5 દુ 10 ઉઠશે એટલે આ જવાબ આવ્યો પ્લસ ઓર માઈનસ 5√3 એટલે પ્લસ ઓર માઈનસ 5√3 આ a સ્ક્વેર 25 b 10 એટલે આ 5 5 25 2 5 10 ઉડી જાય l ડેશ 5 આવશે હવે નાભી લંબના અંત્ય બિંદુઓ a સ્ક્વેર 25 અને 25 અને b સ્ક્વેર એટલે 10 અને be અહીંયા શોધેલું છે 5√3 એટલે 5√3 આ માઈનસ આવશે અને આ તો a ના એ જ છે આ 5 દુત્યાંશ થઈ જશે 25 ભાગ્યા 10 એટલે ઉડી જશે 5 ભાગ્યા 2 સાદું રૂપ આપી દઈએ a બરાબર 5 b બરાબર 10 b બરાબર 10 એટલે પ્રધાન અક્ષ 20 થાય a બરાબર 5 એટલે આ 10 થાય બધા જ દાખલા કમ્પ્લીટ થઈ ગયા જોઈ લો મિત્રો બહુ સહેલા દાખલા છે સ્ક્રીનશોટ લઈ લો પછી ફેર નોટમાં ઉતારી લો હવે 8મો દાખલો ગણીએ હવે 8મો એક્ઝામ્પલ જુઓ અહીંયા છે 11.3 નો છઠ્ઠો આપણો 8મો થશે અહીંયા છે 100 અહીંયા છે 400 એટલે હવે તમે જુઓ આંકડા જ ફરક પડશે a સ્ક્વેર અહીંયા a એટલે 10 થશે આ 400 એટલે 4 ગુણ્યા 100 2 ગુણ્યા 10 20 20 ગુણ્યા 20 400 થયા a કરતા b મોટો એટલે હવે અહીંયા a સ્ક્વેર એટલે 100 અહીંયા 400 અહીંયા 100 ભાગ્યા 400 અહીંયા આવશે 4 -1 એટલે 3/4 આનું આજ આવશે એટલે જવાબ આવશે √3/2 આ √3/2 એમને b ની કિંમત અહીંયા 20 આવશે એટલે અહીંયા આવશે 10 અહીંયા આવશે 10 b ની કિંમત 10√3 LLS 2a² તો 2 ગુણ્યા a² એટલે 100 ભાગ્યા b એટલે 20 અને 10 દુ 20 તો આ આવશે 10 હવે a² b તો a² એટલે 100 b એટલે 20 20 50 100 તો 5 આવશે a² b એટલે ફક્ત 5 આવશે a² b ચલો 5 આવે હવે be તો અહીંયા મળ્યા છે 10√3 તો અહીંયા આવશે 10√3 a ની કિંમત આવશે 10 b ની કિંમત આવશે 20 અને b ની કિંમત અહીંયા 20 મૂકો અહીંયા 10 મૂકો એટલે આ થશે 40 અને આ થશે 20 આખો એક્ઝામ્પલ મિત્રો લખી લો શાંતિથી માત્ર આંકડા બદલવાના છે હવે ફેર નોટબુકમાં આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે ઉતારી લો નવમો એક્ઝામ્પલ આપણે જોઈશું નવમો એક્ઝામ્પલ છે 36x² આ 36x² નવમો એક્ઝામ્પલ પ્લસ 4y² બરાબર 144 હવે આને 144 વડે ભાગો તો 36 દુ 72 દુ 144 એટલે અહીંયા 4 આવશે અને આને 4 એટલે અહીંયા 36 આવશે ચલો હવે a કરતા b મોટું છે ફટાફટ જોતા જાઓ આપણે સાદું રૂપ આપતા જઈએ તો અહીંયા a² એટલે 4 આવશે b² a² એટલે 2 આવશે a² 4 છે ને b એટલે 6 અહીંયા a² 4 b² 36 એટલે 4 ભાગ્યા 36 અહીંયા 4 ભાગ્યા 36 એટલે 1
માઈનસ 1/9 આવે ને 9 ચોક 36 9 માંથી 1 જાય 8 ભાગ્યા 9 એટલે આ આવ્યું 2√2/3 ઈ મળી ગયું. ચાલો અહીંયા 2√2/3 મૂકી દો અને b ની કિંમત મૂકો 6 એટલે 3 દુ 6 એટલે આ થશે 4√2. અહીંયા થશે 4√2. હવે a² ની કિંમત અહીંયા મૂકો 4 એટલે 2 ગુણ્યા 4 છેદમાં b એટલે 6 આ થશે 4/3. અહીંયા a²/b એટલે આના અડધા 2/3 થશે. આ થશે 2/3 અને આ થશે 4√2 be એટલે 4√2. ચલો નાભી લંબના અંત્ય બિંદુઓ મળી ગયા. હવે a બરાબર 2 છે તો આ શિરોબિંદુઓ આટલા થયા. b બરાબર 6 છે એટલે આ આટલા થયા. હવે 6 દુ 12 પ્રધાન અક્ષની લંબાઈ 12 થઈ, ગૌણ અક્ષની લંબાઈ 4 થઈ. એક્ઝામ્પલ ખતમ. તો આટલા સરળ દાખલાઓ છે. હજુ પણ આપણે 10મો અને 11મો જોવાનો છે. તો એક્ઝામ્પલ નંબર 10 હવે આપણે લખીએ. પહેલા આ પોઝ કરીને આખો એક્ઝામ્પલ ફેર નોટબુકમાં ઉતારી દો, ત્યાર પછી આપણે ગણીએ. હવે 11.3 નો 8મો. તો આ એક્ઝામ્પલ છે કેટલો? 16x² + y². 16x² + y² = 16 આવે. આ રકમ છે. હવે આને અનુરૂપ આપણે સાદુરૂપ આપવાનું છે. તો પહેલા તો 16 વડે ભાગી દો એટલે 16 ભાગ્યા 16 એટલે 1. અહીંયા 1/16 અને 1. a² બરાબર 1 એટલે a બરાબર 1. 16 નું વર્ગમૂળ 4. a² એટલે અહીંયા 1. 16 નું વર્ગમૂળ એટલે 4. તો અહીંયા આવશે 1 - 1/4 એટલે આ સાદુરૂપ સાથે 4 માંથી 1 એટલે 3/4 એટલે અહીંયા e આવ્યું √3/2. અહીંયા e ની કિંમત મૂકી દો √3/2 અને b ની કિંમત આપણને છે 4 એટલે આ નાભીઓ મળશે 2√3 એટલે આ નાભી મળી 2√3 ± નિયમિકાનું સમીકરણ પણ મળી ગયું. a² ની જગ્યાએ 1 મૂકો અને b² a/b². b એટલે 4 એટલે આ થશે 1/2. નાભી લંબની લંબાઈ 1/2. હવે a²/4 a²/b એટલે 1/4 થશે. તો અહીંયા આવશે 1/4 અને આ be એટલે 2√3 આવશે. આ નાભી લંબના અંત્ય બિંદુઓ મળી ગયા. હવે અહીંયા a અને b ની કિંમત a એટલે 1 અને b એટલે 4. આ શિરોબિંદુ મળી ગયા. b એટલે 4, a એટલે 1. 4 દુ 8 પ્રધાન અક્ષની લંબાઈ અને 2 ગૌણ અક્ષની લંબાઈ થઈ. તો મિત્રો આ 10મો એક્ઝામ્પલ હતો. હવે 11મો એક્ઝામ્પલ છે. આ 11મો એ તમારે ટેક્સ્ટબુક માંથી ઉદાહરણ 10 છે. ઉદાહરણ 10 આ છે 9x² + 4y² = 36. આ રકમ છે. તો આ રકમ પ્રમાણે હવે એક્ઝામ્પલ આપણે ગણીશું. હજુ આ ઉદાહરણ 10 જોતા પહેલા આપણે 10મા એક્ઝામ્પલ ની થોડુંક રિવિઝન કરી લઈએ. આ 10મો દાખલો છે. આ a4 છે, b4 છે. હવે a² ની કિંમત 1 મૂકે, b² ની કિંમત 16 આવે. અહીંયા 16 આવે મિત્રો, ભૂલ થઈ ગઈ. આ 16
અને 16 માંથી 1 જાય એટલે અહીંયા 15 આવે અને આ આવશે √15 ભાગ્યા 2 તો e નું મૂલ્ય આવશે અહીંયા √15 આ 2√15 આવું થશે એટલે આની નિયમિકાનું સમીકરણ 2√15 થાય બાકી તો અહીંયા ફેરફાર આવશે 2√15 be બાકી a² બાકી સંબંધ બરાબર છે કોઈ જગ્યાએ ફરક નથી તો આટલો જરા સુધારો કરી લેજો અને હવે ફેર નોટમાં ઉતારી લો હવે આપણે 11મો જોઈએ મિત્રો હજી થોડી ગડબડ લાગે છે અહીંયા થોડી ઉતાવળ થઈ ગઈ નથી આ 16 છેદમાં જાય 1/16 16 માંથી 15 ભાગ્યા 16 આવે ને 16 એટલે એનું વર્ગમૂળ 4 આવે એટલે આનું વર્ગમૂળ આવશે 4 4 ઉડી જાય એટલે √15 જ આવે be √15 જ આવે આટલો આવશે થોડી ઉતાવળ કરવા જતા ભૂલ પડી જાય છે ધ્યાન રાખજો ભૂલ આવી ન થવી જોઈએ હવે લખી લો ફેર નોટમાં ચાલો તો હવે એક્ઝામ્પલ જોઈએ 11મો એટલે આ એક્ઝામ્પલ થશે 11.3 નો 8મો છે આ આગળનો એક્ઝામ્પલ છે ને એ ઉદાહરણ 10 હતું આ 11.3 નો 8મો છે જોઈ લેજો અહીંયા 16 છે અહીંયા 1 અને અહીંયા 16 આ એક્ઝામ્પલ આઈ થિંક આપણે ગણી ગયા અને આ એક્ઝામ્પલ પણ હવે આપણે 16 1 16 ઓકે 36 4 36 ચાલો હવે ગણો આ એક્ઝામ્પલ છે 11મો ઉદાહરણ 10 ચલો ફટાફટ જોઈ લો 36 વડે ભાગો એટલે અહીંયા 9 આવશે 9 ચોક 36 તો a² 1 b એટલે 3 આવશે 9 નું વર્ગમૂળ a² એટલે 1 b² એટલે 9 આવશે આ 1/9 9 9 માંથી 8 તો અહીંયા આવશે 8 ભાગ્યા 9 તો 2/3 આવશે 2√2/3 ઈ આટલું આવ્યું હવે આગળ એ પ્રમાણે બધો ફેરફાર કરતા જાઓ હવે જો રકમની અંદર ટેક્સ્ટ બુક ની અંદર ગણીએ આ 36 4 36 તો રકમમાં માની લો કે અહીંયા 9 હોય ટેક્સ્ટ બુકમાં 9 છે મેં બોલતી 36 લીધા હતા 36 પ્રમાણે ગણો તો એ પ્રમાણે જવાબ આવશે તો આમાં 9x² + 4y² તો અહીંયા આવશે 4 તો a² 4 આવે તો આ આવશે 4 આવશે 4/9 9 માંથી 4 જાય એટલે 5 આવે તો આ આવશે √5/3 હવે એની કિંમત મૂકતા જાઓ b એટલે 3 આ √5/3 3 ગયા √5 be √5 મળ્યું અને 2 ગુણ્યા a² એટલે 4 b એટલે 3 આ આવ્યું 8/3 એ જ રીતે હવે a²/b એટલે 4/3 થશે અને આ આવશે be એટલે √5 આટલું આવે અહીંયા a આપેલું છે 4 અને b આપેલું છે 3 b ની કિંમત 3 અહીંયા 4 b a ની કિંમત 4 ના આવે a ની કિંમત 4 ના આવે a² 4 છે એટલે a બરાબર 2 થાય તો અહીંયા આવશે 2 a² એટલે 4 આવે આ તો બરાબર છે પણ a બરાબર 2 આવે જ્યાં a ની કિંમત મૂકવાની થાય ત્યાં અહીંયા a ની કિંમત આવશે 2 તો a ની કિંમત આવશે 2 2 × 4 3 × 6 પ્રધાનાંક 6 પૂર્ણાંક 4
આમ આ એક્ઝામ્પલ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જોઈ લો, ફરીથી આખો એક્ઝામ્પલ નિરાંતે જોઈ લો. જો મિત્રો, આ બધા એક્ઝામ્પલમાં આ 7 વસ્તુ શોધવાની છે. તમે જોઈ શકો છો કે દાખલાની રકમમાંથી a અને b મળે છે આપણને, કારણ કે આ a સ્ક્વેર આ b સ્ક્વેર, a અને b મળ્યા. પછી તો માત્ર ને માત્ર સૂત્રમાં જ કિંમત મૂકવાની હોય છે, બીજું કશું હોતું નથી. તો આમ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ શોધવાના દાખલા પરીક્ષામાં 1 કે 2 માર્કના પૂછાય છે. એમસીક્યુમાં પણ પૂછી શકે છે, ગુજસેટમાં પણ પૂછી શકે છે. તો મિત્રો ધ્યાન રાખો, યાદ રાખો અને બધા જ દાખલા આ રીતે ગણી શકાય છે. જરા જોઈ લો. તો હવે ઉપવલયના હજુ પણ જે દાખલાઓ બાકી છે એ આપણે કુલ આની અંદર 29 દાખલાઓ ગણવાના છે. આવતી વખતે કોઈક શરત આપેલી હોય અને ઉપવલયનું સમીકરણ મેળવવાનું હોય એવા પ્રકારના દાખલાઓ આપણે ગણીશું. તો ત્યાં સુધીમાં આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી રાખજો.